લાવ જરા મને સહી દર્શન કરું આ જે પ્રભુના દર્શન કરતા પ્રભુને લલાટે પાટા પાડ્યા છે રુદ્રની ઝાડ પર વહી રહી છે આજ આવા માર કોને માર્યા છે લાવ જરા બુદ્ધિ એ આ જય લલાટે પટાવે કન તમે સેના રે બાંધા ભક્તરાજ લાડુ કે રતાડ હે યાદ લાડુ રે એના જમતા લાડુ એને મારી યાદ લાડ હે યા જય લાડુ ના પરવાતી નમણા નામ રે ફૂટે હાચું ભક્તરાજ હાચું જય આટલો ગુનો ને કાના મારું માપ ને કરો હવે પછી નામ કરીએ ભોલી આટલો ગુનો ને પ્રભુ મારું માપ ને કરો હરે યારી આટલો એ ગુનો રે તમારો માપ રે કરો આજે પોકરણગઢ જેવી ધીકી ધરા છોડી આજે આટલા જંગલો ભટકી આજે આટલા સમુદ્ર વલવી અને આજે દ્વારિકા નગરી સુધી આવવાનું કારણ ભક્તરાજ આજે મારા મનની વાતો તમે જાણો છો છતાં મારા મુખે શા માટે બોલાવો ભક્તરાજ જાણો છું દ્વારિકાનો નાથ છું કાળિયો ઠાકર છું ભક્તરાજ પણ આજ તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ પ્રભુ આજે મારા મુખે જો તમે સાંભળવા માંગતા હોય તો આજે કે સ્વાર્થ અને પરમાત્મા માટે આવ્યો છો ભક્તરાજ આજે શું તમારા સ્વાર્થ છે અને શું તમારા પરમાનંદ છે આજ કનૈયાને કઈ સંભળાવો ભક્તરાજ હા પ્રભુ આજ સ્વર્ગ કહેતા આજે હું પાપી પેટે વાંચ્યો છો પ્રભુ અને પરમાર્થ કહેતા આજે પોકરગઢની ધરતી માથે ફેરવાટાનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છો એની સહાય કરો હા ભક્તરાજ આજ તારી ભક્તિ જોઈ આજ કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર દ્વારિકાનો નાથ અતિ પ્રસન્ન છે ભક્તરાજ માજે આજ તું મારા દ્વાર સુધી આવ્યો છો માટે તને આજ કનૈયો નિરાશ નહીં જવા દે ભક્તરાજ પણ તમે પણ સાંભળો એમાં યમર રે નાડીના ભક્ત પેલા પુષ્પો આપું દે પેલા પુષ્પો આપું એને પારણી પોડાડજો પારણી પોડાડી સેવા હવાસ પાઉને કર દેજો
મારા ભૈયા પેરા બાકે જો એવી અમારો રેડાડીના ભક્ત પેલા પુષ્પો આપ્યા જો અરે ભક્તરાજ આજ અમર દાડીના તમને પેલા પુષ્પ આપ્યા ને પારણ્યમાં પોટાડી બંને માણસ 9 માસ સેવા પૂજા કરજો મારાથી મોટા ભાઈ એટલે કે અણધારી બળદેવ આજ તમારા ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે હા પ્રભુ આજ કેવું તમે કીધું છે 100 રૂપિયા વાળા ના કહેવાય પ્રભુ અને આજે એક દીકરા વાળા ના કહેવાય આજે એક દીકરો લઈને પોકરણમાં જાવ તો પોકરણની પ્રજા ફરીને મેળું માણે કે હે રાજા અજમલ આજે તમે સ્વાર્થનું કામ કરી આવ્યા છે પ્રભુ મારે પરવડનું કામ તો બાકી છે હા ભક્તરાજ આજ તમારી ભક્તિ જોઈ આજે કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકોર અતિ પ્રસન્ન છે માટે હજી પણ તમે માંગી લ્યો અરે પ્રભુ આજે બીજું પુષ્પ એવું આપો કે જગમાં પૂજવા લાયક હોય તો માનો કે દ્વારકાનો નાથ આજે મારી ઘરે દીકરો બનીને આવે અરે ભક્તરાજ આજ તમે શું બોલો એનું તમને ભાન છે ભક્તરાજ હા પ્રભુ અરે ભક્તરાજ જો આજ તમે કનૈયાને પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનું કહેતા હોય ને ભક્તરાજ તો આજ તમારે મને તમારા જમણા હાથનું વચન આપવું પડશે ભક્તરાજ હા પ્રભુ અરે ભક્તરાજ વચન આપતા પહેલા વિચાર કરજો કે નકુળ નીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય હો ભક્તરાજ હા પ્રભુ આજે પ્રાણ જાય પણ વચન નહીં જવા દઉં તો સાંભળો ભક્તરાજ આજ હું તમારા ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરું ત્યારે તમારા મુખ પર જેવી ખુશી હોય તેવી જ ખુશી જ્યારે મારી 54 વર્ષની લીલા પૂરી થાય અને હું સમાધિએ જાઉં તેવી જ ખુશી તમારા મુખ પર ત્યારે પણ હોવી જોઈએ ભક્તરાજ હા પ્રભુ આજ મારી ઘરે તમે દીકરો બનીને આવો અને તમારી 54 વર્ષની લીલા પૂરી થાય એટલે હું હસતા મુખે જ આપીશ તો સાંભળો ભક્તરાજ એવા અમારો રે ડાડીના ભક્ત બીજા પુષ્પ આપો બીજા પુષ્પ આપો એને પારણે કોટાર દેવો પારણે કોટાડી સેવા નવસ તમે કરજો નવસ સેવા કરજો યા કૃષ્ણ કનૈયો બીજા પુષ્પો આપ્યા પારણ્યમાં ગોટાળી બંને માણસ 9 માસ સેવા પૂજા કરજો આજ કૃષ્ણ કનૈયો દ્વારકા નગરી છોડી આજ તમારા પોકરણગઢની અંદર અવતાર ધારણ કરશે એટલું જ નહીં પણ બેરવા રાક્ષસનો સંહાર કરશે જાઓ મારું તમને વચન છે આહા પ્રભુ આજે તમે 2 પુષ્પ આપ્યા તેના મારે નામ શું રાખવા હા ભક્તરાજ એવા રાખજો રે રાખજો વીરા બેરુડા નામ જોજો રાખજો વીરા બેરુડા નામ જોજો આવીને વડિયા રે મેરા તમારા ભાગ છે જોડે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો એવા રાખજો રે રાખજો રામદેવ મારા રૂડા નામ જોજો એવા યામી રે ભેરવા રે દૈતને સહાર સો હા પ્રભુ આજે તમે આવવાની ચાલ વાસી કીધું ભગવાન સિદ્ધિને આપું કઈ 1460 જોજો એવી માધર વાસુર થતો મેરી માદ નાગરી આજ તમે કાવડની નિશાની કહો એવી નિશાની આપું કઈ કુમ પગલી પાંચ જોજો એમાં પડતા
રે દેખ અમે જોને ઉતારશો આજે પાંચ પાંચની પગલી પડે અને ચૂલેથી ઉપરથી દેખ ઉતરે ત્યારે માંડો કૃષ્ણ કનૈયો દ્વારિકા નગરી છોડી અને આજ પોકરણ ગઢની અંદર અવતાર ધારણ કરી લીધો છે ભક્તરાજ. હા પ્રભુ, આજ કહેવતમાં કીધું છે કનૈયો કોપટી કહેવાય, એને બોલીને જરાય ફરતા વાર ન લાગે. જો સમ્રાટનું વચન આપો તો માનો દ્વારકાનો નાથ આજ મારી ઘરે દીકરો બનીને આવે. હા ભક્તરાજ હે તન કોટોરા ને વિરામ ઘેડિયો તન કોટોરા ને વિરામ ઘેડિયો અભય હસલાય તાજી એ દિયા પિતાને મે પુત્ર તમારા ભય વક્ર તમારા જી હજી તમારા મનની અંદર કઈ વાત હોય તો આજ કહી દેજો કનૈયો તમારી મનોકામના પૂરી કરશે ભક્તરાજ. હા પ્રભુ, આ વૃંદાવનની ગલીએ ગલીએ જો તમારી રાસલીલા રચાય છે, એ રાસલીલાના મારે દર્શન કરવા અવશ્ય ભક્તરાજ. આજે તમે વૃંદાવનની શેરીમાં જાઓ, શેરી અને ગલીએ મારી રાસલીલાના તમને દર્શન જરૂર થશે. બળ દ્વારકાધીશની. તો આજ પોકરાણા ગઢના રાજા આજમલને વચન તો આપી ચૂક્યો.